ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે છોકરાઓ આપણે વાત કરવાની છે 11 સાયન્સના નવા ચેપ્ટરની. એકદમ સહેલામાં સહેલું ચેપ્ટર છે. આની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો અહીંયા આપણે જ્યારે ઇન્ટ્રોડક્શન આપેલું હતું શરૂઆતમાં, ત્યારે આપણે પરમાણુની ચર્ચા કરેલી. પરમાણુની વાત કરીએ તો એની અંદર આપણને આટલા ઘટકો જોવા મળશે. કેટલા ઘટકો જોવા મળશે છોકરાઓ? આટલા ઘટકો જોવા મળશે. આ કે જે પરમાણુનું કેન્દ્ર છે એમાં બે ભાઈબંધ રહેતા હશે. ચ્યાં તો કે એક આવેલું હશે છોકરાઓ પ્રોટોન અને બીજું આવેલું હશે ન્યુટ્રોન. અને હવે આ પરમાણુ કેન્દ્રની ફરતે અહીંયા હળવેક રહીને ગોળ ગોળ જે છે એ ફરતું ફરતું આપણને કોણ જોવા મળવાનું છે છોકરાઓ? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનની વાત કરીએ તો ઇલેક્ટ્રોન શું કરશે? તો કે આ જે પરમાણુની કક્ષા છે એની આજુબાજુ આવી રીતે શૃંગ અને ગર્ત પ્રમાણે જે છે એ ગોળ ગોળ ફર્યા કરશે. તો આપણી પાસે ભાઈબંધ 3 ઘટકો થઈ ગયા: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. આમની જો ઓળખાણ આપવા જઈએ તો આ કોણ થઈ જશે છોકરાઓ? તો કે આ થઈ જવાનું છે પરમાણુનું કેન્દ્ર. આમની વાત કરીએ તો આમને શું કહેવાનું છે? પરમાણુની કક્ષા. રેડી? ચાલો, આવી રીતે. તો હવે કોઈ પણ ઘટક સાથે આવી રીતના 3 ઘટકો જોડાયેલા હોય છે. આ 3 ઘટકની વાત કરીએ છોકરાઓ, તો એને દર્શાવવાની રીત છે તો કે હા અસલ મજાની છે. કઈ રીતે આપણે દર્શાવતા હતા આને છોકરાઓ? તો કે જો આવી રીતે દર્શાવતા હતા. x, અહીંયા છોકરાઓ આપણે લખતા હતા z, અહીંયા લખતા હતા આપણે a અને અહીંયા લખતા હતા +or -n. જો હવે આ શું આપણે જોતા કરી નાખ્યું, બધાની આપણે ઓળખાણ આપી દઈએ છોકરાઓ. સ્ટાર્ટ x થી કરીએ. x એટલે કોણ? તો કે આ થઈ જશે તત્વની સંજ્ઞા. આને શું કહેવાનું છે છોકરાઓ? આને તત્વની સંજ્ઞા કહી દઈશું. આ z એટલે કોણ? તો કે ભાઈ z એટલે થશે આમનો પરમાણુ ક્રમાંક. પરમાણુ ક્રમાંક એટલે કોણ? તો કે પ્રોટોનની અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. જો મેં અથવા શબ્દ વાપર્યો છે, શું કામ? કેમ કે જો આપણે તટસ્થ પરમાણુની વાત કરીએ ને, તટસ્થ બધું લખીને કહેવું પડશે, નકર તમે સમજશો નહીં. કે ભાઈ જો હું તટસ્થ પરમાણુની વાત કરું તો એના માટે પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવા હોય? એક સરખા હોય. કોના? તટસ્થ. માની લો કે ધન આયન છે છોકરાઓ. હમણાં આપણે ત્રણેયનું એક એક ઉદાહરણ લઈએ. માની લો કે ધન આયન છે, તો ધન આયનમાં શું હોય? પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધારે હોય. માની લો કે હું ઋણ આયનની વાત કરું છું છોકરાઓ. કોની વાત કરું છું? ઋણ આયનની. તો ઋણ આયનમાં કેવું હોય? સાંભળી લ્યો. પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય. એટલે મેં લખ્યું પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. એટલે આપણે આમ જોવા જઈએ તો પ્રોટોનની સંખ્યા એક જ રાખી અત્યારે. શું રાખીએ છોકરાઓ? પ્રોટોનની સંખ્યા. ટૂંકું ને ટચ. પ્રોટોનની સંખ્યા. માથે કોણ આવેલું છે છોકરાઓ? એ. તો આને શું બોલવાનું છે? આને બોલવાનું છે પરમાણુ ભાર. પરમાણુ ભાર એટલે કોણ? પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. આમાંથી મારે એકલો ન્યુટ્રોન જોતો હોય તો મળી જાય? તો કે હા, મળી જાય. ન્યુટ્રોન બરાબર શું કરવાનું છે? a-z. અથવા શું કરવાનું છે? a- પ્રોટોનની સંખ્યા. હમણાં આપણે ત્રણેય વસ્તુને એક સાથે ગોતતા શીખીએ. આ પ્રોટોન વત્તા ન્યુટ્રોન. અહીંયા જે લખ્યું ને મેં +or -n. છોકરાઓ આ +or-n કાં હોય ને કાં ન હોય. +or-n નો મતલબ શું થશે? એમની સંયોજકતા. શું થશે છોકરાઓ? આમની સંયોજકતા. સંયોજકતા એટલે શું? તો આપણે લખશું કાં તો
મેળવેલા ઇલેક્ટ્રોન અને કાં તો ગુમાવેલા ઇલેક્ટ્રોન. શું આવશે છોકરાઓ? કાં તો મેળવેલા ઇલેક્ટ્રોન અને કાં તો ગુમાવેલા ઇલેક્ટ્રોન. તો હવે અત્યારે આપણે ખાલી છોકરા આટલી વાત કરી કે મારી પાસે એક પરમાણુ છે, પરમાણુની અંદર બે વસ્તુ છે, પરમાણુનું કેન્દ્ર, પરમાણુની કક્ષા. કેન્દ્રમાં બે ભાઈબંધ રહે છે, પ્રોટોન, ન્યુટ્રોન. કક્ષામાં રહેશે છોકરાઓ ઇલેક્ટ્રોન. આ ત્રણ વસ્તુને જો ગોતવાનું થાય તો કઈ રીતે ગોતી શકાય? તો કે ભાઈ Z એટલે પ્રોટોન, A એટલે પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુટ્રોનને ગોતવું હોય તો ઉપલામાંથી નીચલું શું કરી નાખવાનું? બાદ કરી નાખવાનું. ઇલેક્ટ્રોન તટસ્થ હોય તો પ્રોટોન જેટલા, ધન આયન હોય તો પ્રોટોન કરતાં ઓછા અને ઋણ આયન હોય તો પ્રોટોન કરતાં વધારે. હવે શું કરાય? તો કે છોકરાઓ હવે એક સરસ મજાનો ડેમો લઈ લેવાય. શું લઈ લેવાય છોકરાઓ? એક સરસ મજાનો ડેમો લઈ લેવાય. અહીંયા હું શું લખું છું? તટસ્થ. અહીંયા હું શું લખું છું છોકરાઓ? ધન આયન. અહીંયા હું શું લખું છું છોકરાઓ? ઋણ આયન. રેડી? ચાલો તો હવે આપણે આમની સંજ્ઞા દર્શાવીએ. મારે છોકરાઓ તટસ્થ ઘટક દર્શાવો છે. આપણી પાસે તટસ્થ ઘટક કોણ છે? તો કે આપણી પાસે એક સરસ મજાનો ઘટક છે 7 નાઇટ્રોજન 14. હવે મારે એક ધન આયન દર્શાવવો છે છોકરાઓ. ધન આયન કોણ છે આપણી પાસે? 13 એલ્યુમિનિયમ 27 + 3. એક છોકરાઓ મારે ઋણ આયન દર્શાવવો છે 8 ઓક્સિજન 16 -2. હવે આ બધાની ઓળખાણ આપી દઈએ છોકરાઓ. આ ભાઈબંધ જે છે એ તટસ્થ ઘટક છે. તટસ્થ ઘટકનો મતલબ શું થાય? કે આને કોઈ વધારાના ઇલેક્ટ્રોન સ્વીકાર્યા નથી, આને કોઈ વધારાના ઇલેક્ટ્રોન ગુમાવ્યા નથી, આને કોઈ કાર્યક્રમ કર્યો નથી. તો આવી રીતે. તો આની અંદર પ્રોટોન કેટલા? તો કે આટલા. આની અંદર ઇલેક્ટ્રોન કેટલા? તો કે આટલા. આમાં ન્યુટ્રોન કેટલા? તો કે આટલા. હવે મને કયો કેટલા કેટલા? તો પ્રોટોન કેટલા થઈ જશે છોકરાઓ? તો કે 7 તળે 7. અહીંયા જોવાનું કઈ ઇલેક્ટ્રોનની લેવડ દેવડ છે? તો કે ના નથી. તો ઇલેક્ટ્રોન કેટલા? 7. ન્યુટ્રોન તો એકદમ સહેલા છોકરાઓ. ન્યુટ્રોન એટલે ઉપલા માળમાંથી નીચલો માળ શું કરવાનો? બાદ કરવાનો. 14 માંથી 7 જાય તો 7. તો આ આપણો જવાબ થઈ ગયો 7 7 7. બરાબર? ચાલો 3 ધોની આપણે એક હારે ભેગા કરી લીધા. અહીંયા જો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. આ ભાઈબંધ આપણને કોણ આપ્યું છે છોકરાઓ? તો કે આ આપ્યો છે ધન આયન. પ્રોટોન કેટલા? ધન આયનમાં પ્રોટોન કેટલા હોય છોકરા? 13. ધન આયનમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે જો 13 એટલે કે પ્રોટોન, પણ આને 3 ઇલેક્ટ્રોન ગુમાવેલા છે. ધન આયનનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન ગુમાવવા. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હોય? જેટલા અહીંયા લખ્યા હોય એટલા. તો હવે મારે શું કરવાનું છે? 13 - 3 = 10. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. ન્યુટ્રોન કઈ રીતે ગોતવાનું? ઉપલા માળમાંથી નીચલો માળ શું કરવાનો? ખાલી કરી નાખવાનો. રેડી? ચાલો તો 27 માંથી 13 જાય તો અહીંયા કેટલા લખી નાખવાના? 14. આવડશે? હવે આ જો ઋણ આયનનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોન સ્વીકારવા. તો હવે આમના માટે મારે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન ગોતવા હોય તો ગોતી ન ખાય. સહેલું છે, સરળ છે, આવડી જાય એમ છે. બોલી નાખો ચાલો તારે. આની અંદર પ્રોટોન કેટલા? 8 × 8. ઇલેક્ટ્રોન પેલા હતા કેટલા? 8. ગામના ગોતી આવ્યા કેટલા? 2. થઈ કેટલા ગયા? 10. અને અહીંયા છોકરાઓ ઉપલા માળમાંથી નીચલો માળ કેવો કરી નાખવાનો? ખાલી કરી નાખવાનો. કેટલો જવાબ આવશે? 8. આ આપણે પ્રેક્ટિસ કરી.
હવે આવા હું તમને આપું છું પ્રેક્ટિસ કરવા માટે. રેડી? હવે જો આજે છોકરાઓ આપણે ઉદાહરણ સોલ્વ કર્યા, આના જેવા થોડાક વધારે ઉદાહરણ હવે સોલ્વ કરીએ, જેથી આપણને પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનની સંખ્યાવાળો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આવડે. અહીંયા જો પ્રોટોનની સંખ્યા કેટલી? 17. ઇલેક્ટ્રોન 17 હતા, એક એને સ્વીકાર્યો છે એટલે કેટલા થઈ ગયા? 18. અને 35 માંથી 17 ને શું કરવાનું છોકરાઓ? બાદ કરવાનું છે. કેટલા થશે? તો અહીંયા આપણો જવાબ થઈ ગયો 17, 18, 18. ચલો અહીંયા આવતા રહ્યો. પ્રોટોનની સંખ્યા કેટલી? 5. ઇલેક્ટ્રોન જો છોકરાઓ 5 હતા અને 3 ગુમાવી દીધા, તો હવે કેટલા વધ્યા? 2. અને 11 માંથી 5 જાય એટલે કેટલા વધશે? તો ન્યુટ્રોનની સંખ્યા 6. 5, 2, 6. ઇલેક્ટ્રોન કેટલા ગુમાવ્યા? 3. અહીંયા જો પ્રોટોનની સંખ્યા 12. 12 હતા, 2 ગુમાવી દીધા, હવે કેટલા થઈ ગયા? 10. અને 24 માંથી 12 જાય એટલે 12. ક્લિયર? ઓકે. પ્રોટોનની સંખ્યા 15. કેટલા ઇલેક્ટ્રોન સ્વીકાર્યા? 3. 15 ને 3 18. અને 31 માંથી 15 જાય તો છોકરાઓ 16 આપણો ન્યુટ્રોનનો જવાબ. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા મને કેટલા આપ્યા છે? પ્રોટોન 92 આપ્યા છે. ઇલેક્ટ્રોન તો કે 92. અને ન્યુટ્રોન જો 238 માંથી 92 ને દૂર કરવાના છે. 146 ન્યુટ્રોનની સંખ્યા. અહીંયા જુઓ છોકરાઓ, પ્રોટોન કેટલા? 26. અને 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. પછી 26 માંથી 3 જાય તો 23. અને 56 માંથી 26 જાય તો ન્યુટ્રોનની સંખ્યા આટલી. રેડી? ચાલો. પ્રોટોનની સંખ્યા 19. એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે 18. અને 39 માંથી 19 જાય એટલે તો ન્યુટ્રોનની સંખ્યા 20. રેડી? ચાલો. અહીંયા પ્રોટોનની સંખ્યા 7. 3 ઇલેક્ટ્રોન મેળવ્યા છે 10. અને 15 માંથી 7 જાય તો 8. ન્યુટ્રોનની સંખ્યા 8. રેડી? ચાલો થોડાક એવા પાછા આગળ વધશું. તો હવે એના પછી જો આપણને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધાની સંખ્યા તો ખબર પડી ગઈ છે. હવે આપણે શું કરીએ છોકરાઓ? તો કે હવે આપણે આના માટે થઈને ટોપિકને થોડોક આગળ વધારીએ. હવે આપણે ક્વોન્ટમ આંક છે એ ક્વોન્ટમ આંક ટોપિકની વાત કરીએ. ક્વોન્ટમ આંકનો છોકરાઓ સાદો મતલબ શું થાય છે? તો કે ક્વોન્ટમ આંકની વાત કરીએ તેનો સાદો મતલબ આવો થાય: ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તમામ પ્રકારની માહિતી આપણને ક્વોન્ટમ આંક દ્વારા મળી શકે. એટલે હવે આપણે જો ઇલેક્ટ્રોનની વાત કરીએ છોકરાઓ, કે ઇલેક્ટ્રોન આપણે શબ્દ બોલીએ તો ઇલેક્ટ્રોનની સાથે જેટલી પણ માહિતી સંકળાયેલી હશે એ તમામ પ્રકારની માહિતી આપણને ક્વોન્ટમ આંક દ્વારા મળશે. કઈ કઈ માહિતી મળી શકે છોકરાઓ? તો કે પહેલું, કેન્દ્રથી અંતર મળી રહે એટલે કે એની ત્રિજ્યા, એની ઉર્જા મળી રહે છોકરાઓ આપણને, કઈ કક્ષકમાં આવેલો છે કક્ષક વિશેની માહિતી મળી રહે છોકરાઓ, એના સ્પિનનું મૂલ્ય મળી રહે, વગેરે વગેરે વગેરે. અત્યારે આપણે વગેરે વગેરે શબ્દ વાપરી છીએ. હવે આ બધી જ વસ્તુ છે એને આપણે ડિટેલમાં લઈ જઈએ. અત્યારે મેં તમને ખાલી એટલો શબ્દ શીખવાડ્યો કે ક્વોન્ટમ આંક શબ્દનો મતલબ થાય ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તમામ માહિતી. એમાં મેં 2-3 શબ્દ ખાલી કહેવા માટે લખ્યા. હવે આપણે ક્વોન્ટમ આંકનું વ્યવસ્થિત વર્ગીકરણ કરીએ. ક્વોન્ટમ આંક છોકરાઓ આમ જોવા જઈએ
તો પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો ટોપિક છે. ક્વોન્ટમ આંકમાંથી મેક્સિમમ પ્રશ્ન પૂછાય છે, બરાબર છે. એટલે ક્વોન્ટમ આંક સહેલું પણ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી પણ છે. એટલે આપણે ક્વોન્ટમ આંકને કેટલા ભાગમાં વહેંચી દેવાના છે? 4 ભાગમાં વહેંચી દઈએ. ચાલો, પહેલા નંબરે કોણ આવશે? તો કે ભાઈ પહેલા નંબરે આવશે મુખ્ય ક્વોન્ટમ આંક. આને આપણે n વડે દર્શાવશું. બીજા નંબરે કોણ આવશે છોકરાઓ? તો કે બીજા નંબરે આવશે ગૌણ ક્વોન્ટમ આંક. આને આપણે l વડે દર્શાવશું. એના પછીની જો આપણે વાત કરીએ તો એના પછી આવશે છોકરાઓ ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંકને છોકરાઓ આપણે m વડે દર્શાવીએ. અને એના પછી સૌથી છેલ્લે કોણ આવશે? તો કે સૌથી છેલ્લે આવશે સ્પિન ક્વોન્ટમ આંક. આ સ્પિન ક્વોન્ટમ આંકને આપણે s વડે દર્શાવીએ. એટલે અહીંયા આપણે આમ વિચારીએ છોકરાઓ તો આપણી પાસે તમામે તમામ પ્રકારની માહિતી આ 4 ક્વોન્ટમ આંકમાં આવી જશે. અને આમાંથી જેવા જેવા પ્રકારના એમસીક્યુ પૂછે છે એ એમસીક્યુની માહિતી પણ આપણે હવે હળવે કરતા ભેગી કરીએ. રેડી? ચાલો, તો આપણે એમ સમજીને પહેલા નંબરે વાત કરવી છે મુખ્ય ક્વોન્ટમ આંકની. જો હવે આપણે શેની વાત કરવી છે છોકરાઓ? તો કે હવે આપણે વાત કરવી છે મુખ્ય ક્વોન્ટમ આંક. આ મુખ્ય ક્વોન્ટમ આંકને આપણે n વડે દર્શાવતા. શેના વડે દર્શાવતા? n વડે. તો હવે આના દરેકે દરેક પોઈન્ટ્સને જોઈએ. આમ જોવા જઈએ તો અંગ્રેજીમાં આને શું કહેશું? તો કે અંગ્રેજીમાં કહેશું આને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. આનું કામ શું છે? તો કે આ આમ જોવા જઈએ તો કક્ષા દર્શાવશે. કક્ષાને બીજા શબ્દમાં છોકરાઓ ઉર્જા સ્તર પણ બોલવામાં આવે છે. આ ઉર્જા સ્તર દર્શાવશે. પછી કેન્દ્રથી ઇલેક્ટ્રોન સુધીનું અંતર દર્શાવશે, જેને આપણે ત્રિજ્યા r તરીકે દર્શાવીએ છીએ. પછી આપણે છોકરાઓ કક્ષકની વાત કરીએ તો એ કક્ષકની ઉર્જા દર્શાવવા માટે પણ કામ આવશે. પણ એ ઉર્જા એકલું નહીં દર્શાવે, એ ગૌણ ક્વોન્ટમ આંકની સાથે દર્શાવશે. બીજું તો કે પરીક્ષામાં પૂછાયેલો મુદ્દો આ પણ છે કે એનું મૂલ્ય હંમેશા કેવું હોય? તો કે જો એ પૂર્ણાંક મૂલ્ય હોય, એનું મૂલ્ય હંમેશા પૂર્ણાંક હોય. 1 2 3 ટપકા 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 ખ્યાલ આવી જશે. તો જો મુખ્ય ક્વોન્ટમ આંક આપણે શબ્દ બોલીએ તો આપણે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે કોઈ પણ કક્ષક લખીએ તો એ કક્ષકની આગળ જે આંકડો લખેલો છે, એકડો બગડો તગડો, મતલબ કે 2s 2p 3h 3p 3d, તો એની અંદર જે 2 અને 3 અંક આવ્યા ને એ અંક એટલે મુખ્ય ક્વોન્ટમ આંક. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, કક્ષા બોલાય, ઉર્જા સ્તર બોલાય, કેન્દ્રથી અંતર દર્શાવે, કક્ષકની ઉર્જા દર્શાવે અને આનું મૂલ્ય હંમેશા કેવું હોય છોકરાઓ? તો કે પૂર્ણાંક હોય. હવે જો આવી રીતે કે ભાઈ આ માની લો કે આપણી પાસે છોકરાઓ કોણ આવી ગયું છે? તો કે આ મારી પાસે કેન્દ્ર છે. તો કેન્દ્રની ફરતે આપણે જે પહેલું કુંડાળું કરીએ, બીજું કુંડાળું કરીએ, ત્રીજું કુંડાળું કરીએ, ચોથું કુંડાળું કરીએ, તો કે આ જે મોટા મોટા આખા કુંડાળા રહ્યા ને એ કક્ષા બોલાય. હવે એને આપણે કઈ રીતે દર્શાવતા જરાક યાદ કરો. આને આપણે દર્શાવતા n બરાબર 1 વડે. આને આપણે શેના વડે દર્શાવતા? n બરાબર 2 વડે. આને આપણે કઈ રીતે દર્શાવતા? n બરાબર 3, n બરાબર 4. જો આવી રીતે. તો આજે આપણે કક્ષાના કેન્દ્રથી જે સ્ટાર્ટ કર્યું, પરમાણુના કેન્દ્રથી જે સ્ટાર્ટ કર્યું કે પહેલું આપણને જે કુંડાળું મળે છે એ n બરાબર 1 કહેવાય. એટલે શું? તો કે એનો મુખ્ય ક્વોન્ટમ આંક પહેલો, કક્ષા પહેલી, ઉર્જા સ્તર પહેલું, આવર્ત નંબર પહેલો અને એનું નામ શું? કક્ષા કે. n બરાબર 2 હોય તો નામ શું? કક્ષા l, m અને n. જો આવી રીતના
ખ્યાલ આવી જશે. તો આપણે હાલ પૂરતી મુખ્ય ક્વોન્ટમ આંક સાથે સંકળાયેલી કેટલી માહિતી યાદ રાખવાની છે? આટલી. કેટલી માહિતી આપણે યાદ રાખશું છોકરાઓ? આટલી માહિતી આપણે આની સાથેની યાદ રાખશું. ચાલો હવે આ જુઓ છોકરાઓ, મુખ્ય ક્વોન્ટમ આંક પછી આપણે બીજા નંબરે વાત કરવાની છે ગૌણ ક્વોન્ટમ આંક. અને આપણે એલ વડે દર્શાવશું. એલ વડે દર્શાવવા પાછળનું કારણ શું છે? ચલો ભાઈ, એલ વડે શું કામ દર્શાવશું? તો કે આનું છોકરાઓ બીજું નામ છે કોણીય વેગમાન ક્વોન્ટમ આંક. કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અંગ્રેજીમાં બોલાય એન્ગ્યુલર મોમેન્ટમ ક્વોન્ટમ નંબર. આને છોકરાઓ સ્પેસિફિક નેમ છે એઝીમ્યુથલ ક્વોન્ટમ આંક. હવે આ નક્કી શું કરે છે છોકરા? તો કે આપણે ગૌણ ક્વોન્ટમ આંકની વાત કરીએ તો એનો પોતાનો સ્પેસિફિક રોલ કયો છે? તો કે પોતાનો સ્પેસિફિક રોલ છે કક્ષકનો આકાર નક્કી કરવાનો. આના દ્વારા આપણને કક્ષકનો આકાર ખબર પડતી હોય છે. એટલે એલના આપણે મૂલ્યની વાત કરીએ તો એલના મૂલ્ય આવી રીતના હશે: એલ બરાબર 0, 1, 2 અને 3. અને આને આધારે જોવા જઈએ તો 0 હોય તો આને બોલવાનું છે એસ કક્ષક, 1 હોય તો બોલવાનું છે પી કક્ષક, 2 હોય તો બોલવાનું છે ડી કક્ષક અને 3 હોય તો બોલવાનું છે એફ કક્ષક. ચલો બીજું, આને હમણાં થોડુંક ડિટેલમાં શીખડાવું છું કે આ કક્ષકનો ખરેખર આકાર કઈ રીતે નક્કી થાય. આમ જોવા જઈએ છોકરાઓ તો એસ કક્ષકનો આકાર હોય નક્કર ગોળાકાર. કેવો હોય? નક્કર ગોળાકાર આકાર હોય. અંગ્રેજીમાં ને સ્ફેરિકલ બોલાય. પી કક્ષકની વાત કરીએ તો એનો આકાર હોય ડમ્બેલ્સ આકાર. કેવો હોય છોકરાઓ? ડમ્બેલ્સ આકાર હોય. ડી કક્ષકની વાત કરીએ તો એનો આકાર હોય ડબલ ડમ્બેલ્સ. કેવો હોય છોકરાઓ? ડબલ ડમ્બેલ્સ તરીકે આપણે દર્શાવી શકાય. અને એફ કક્ષકના આકાર વિશે હજુ આપણને પૂરતી માહિતી નથી. બીજું આના દ્વારા શું નક્કી થાય છે છોકરાઓ? તો કે આ મુખ્ય ક્વોન્ટમ આંક એન સાથે મળીને કક્ષકની ઉર્જા નક્કી કરે છે. કક્ષકની ઉર્જા નક્કી કરવા માટે થાય છે. હવે કક્ષકની ઉર્જા કઈ રીતે નક્કી કરશું છોકરાઓ? જો આવી રીતે નક્કી કરશું. સાંભળો કે ભાઈ મારે કક્ષકની ઉર્જા ગોતવાની થાય તો એનું સૂત્ર છે n + l બરાબર ઉર્જાનું મૂલ્ય. પણ હવે આમાં થોડીક છોકરાઓ જે છે એ નાની મોટી કન્ડિશન આવશે. કઈ કન્ડિશન આવશે? તો કે પેલું આપણે એમ સમજાવીએ કે જો n + l નું મૂલ્ય વધારે તો સિમ્પલ છે એની ઉર્જા વધારે. જો આપેલી કન્ડિશન કે n અને l નો સરવાળો કેવો આવી ગયો છોકરાઓ? તો કે મોટો, તો એનો મતલબ કે ઉર્જા વધારે. પણ બીજી કન્ડિશન આવી છે કે ભાઈ જો n + l નું મૂલ્ય સમાન આવે, આ બેનું મૂલ્ય કેવું આવે છોકરાઓ? સમાન આવે. તો શું કરવાનું? કે જો બેનું મૂલ્ય સમાન આવે ને n + l નો સરવાળો, તો લખવાનું જેનો n મોટો એની ઉર્જા વધારે, તેની ઉર્જા વધારે. જેનો n મોટો એની ઉર્જા વધારે. પણ યાદ ખાસ આ રાખવાનું છે કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ શેમાં દાખલ થાય છોકરાઓ? ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. જો આવી રીતે કે ભાઈ હવે આપણે છોકરાઓ વાત કરીએ કે જો n + l નું મૂલ્ય વધારે છે તો એની ઉર્જા વધારે.
જો n વત્તા lનું મૂલ્ય સમાન આવે તો જેનો n મોટો એની ઉર્જા વધારે અને ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. આ ખાસ યાદ રાખવાનું છે. હમણાં પણ આપણે છોકરાઓ થોડીક વાર પહેલાં તમને શીખવાડ્યું હતું કે ભાઈ n એટલે કોણ, તો કે n નો મતલબ થશે કક્ષકની આગળનો નંબર અને l એટલે કોણ, તો જો l એટલે આપણે અહીંયા કહી દઈએ કે l નું મૂલ્ય કઈ રીતે નક્કી કરવાનું છે છોકરાઓ, તો કે ભાઈ 0 1 2 અને 3 s p d f કક્ષક. તો હવે હું અહીંયા કક્ષક લખી નાખું છું. જો કે ભાઈ આપણી પાસે કક્ષક કઈ કઈ છે, તો કે જો અહીંયા આપણે દર્શાવીએ છીએ 1s કક્ષક, 2s કક્ષક, 2p કક્ષક, 3s કક્ષક, 3p કક્ષક, 3d કક્ષક, 4s કક્ષક અને 4p કક્ષક. હાલ પૂરતું આપણે 1s થી 4p કક્ષક સુધીનું કામ હશે. આપણે ઇલેક્ટ્રોન એટલામાં ઉમેરવાના થશે. તો હવે આમના માટે n નું મૂલ્ય કેટલું આવશે? n નું મૂલ્ય તો જો એકદમ સિમ્પલ, 1 2 2 3 3 3 4 4. જો મને n ની કિંમત એકદમ સરળતાથી મળી ગઈ, કેમ કે આગળ જે નંબર લખેલો છે એ n નું મૂલ્ય કહેવાય. હવે તો કે જો હવે આપણે વત્તા કરીને શું કરવાનું છે, તો કે l નું મૂલ્ય લખવાનું છે. l નું મૂલ્ય ક્યાંથી મળશે? જો અહીંથી મળશે. રેડી? માની લો કે મારી પાસે કઈ કક્ષક છે? s. તો s કક્ષક માટે કેટલી કિંમત હોય? 0. ચાલો હવે કોણ છે? s. તો s માટે 0. p હોય તો છોકરાઓ 1, s હોય તો 0, p હોય તો 1, d હોય તો 2, s હોય તો 0 અને p હોય તો 1. ચાલો ઉર્જા કેટલી મળી છોકરાઓ? 1 2 3 3 4 5 4 અને 5. તો હવે અહીંયા આપણે જે શીખવાડવાનું છે ને સમજાવવાનું છે ને એ વસ્તુ અહીંયા જોઈએ. જો તો હવે હું આ કક્ષકની જે ઉર્જા છે એ કક્ષકની ઉર્જાનો ક્રમ નક્કી કરું. ઉર્જાનો ક્રમ. અને ક્રમ શેને આધારે નક્કી કરીએ છીએ છોકરાઓ? જો આને આધારે. આમાં સૌથી ઓછું મૂલ્ય કોનું છે? તો કે 1s નું. તો અહીંયા આપણો છોકરાઓ ઉર્જાનો ક્રમ આવશે 1s. હવે એના કરતાં વધારે ઉર્જા કોની? તો કે 2s ની. તો એના કરતાં આગળ કોણ આવશે? 2s. પણ હવે જો આપણે છે ને આવી રીતે સમજીએ કે અહીંયા મને કેટલું જોવા મળ્યું છોકરાઓ? 3. અહીંયા પણ કેટલું જોવા મળ્યું? 3. જો કન્ડિશન નંબર 2, જો n વત્તા l નું મૂલ્ય સમાન આવે તો જેનો n મોટો એની ઉર્જા વધારે. તો હવે તમે જરાક જુઓ કે અહીંયા કેટલી છે છોકરાઓ? 3. અહીંયા 3. એટલે હવે મારે ક્યાં જોવાનું? n ના મૂલ્યમાં. તો 3s ની ઉર્જા 2p ની ઉર્જા કરતાં કેવી થઈ ગઈ? તો કે વધારે થઈ ગઈ. એટલે હવે હું અહીંયા પહેલાં લખીશ 2p અને પછી લખીશ 3s, કેમ કે એની ઉર્જા કેવી થઈ ગઈ? વધારે. હવે તો કે હવે એના પછી આ જુઓ છોકરા, વાલો મને અહીંયા પણ 4 જોવા મળ્યું, અહીંયા પણ 4 જોવા મળ્યું. તો બે જગ્યાએ 4 અને 4 હોય તો અહીંયા n ની કિંમત કેટલી આવશે છોકરાઓ? 4. એટલે આની ઉર્જા કેવી થઈ ગઈ છોકરાઓ? 3p કરતાં વધારે. તો હવે તો 3s પછી કોનો વારો આવશે? 3p નો. અને 3p પછી કોનો વારો આવશે? જો 4s નો વારો આવશે. કોનો વારો આવશે છોકરાઓ? 4s નો. હવે અહીંયા જો, હવે અહીંયા કોણ છે? 5 અને 5. તો 3d માટે 3 છે અને 4p માટે 4 છે. તો હવે છોકરાઓ જો 4s કરતાં કોની ઉર્જા વધારે આવશે? તો કે 3d ની. અને 3d કરતાં કોની ઉર્જા વધારે આવશે? 4p ની. ઘડીક આપણને એવું લાગશે કે બધું લાઈનમાં લખવાનું છે, 1s 2s 2p 3s. અહીંયા આવ્યું ને 1s 2s 2p 3s. એટલે થોડીક વાર આપણને એવું લાગે કે બધું લાઈનમાં આવે છે, બરાબર છે. 3s પછી 3p, તો કે 3p. પણ આ જે 3 કક્ષકો છે એ 3 કક્ષકોમાં છોકરાઓ ક્રમ આનો બદલાઈ જશે. ખ્યાલ આવી ગયો? પણ એ બદલાવા પાછળનું કારણ શું છે? કક્ષકોની ઉર્જા અને એમના માટેના આ નિયમો. તો ખાસ કરીને છોકરાઓ કક્ષકોની ઉર્જાનો આટલો ક્રમ આપણે યાદ રાખશું.
કેમ કે આપણે જ્યારે પણ ક્વોન્ટમ આંક નક્કી કરવાના થાય તો આપણે એના દરેક ઇલેક્ટ્રોનની ગોઠવણી શીખવી પડશે. એને કહેવાય ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના આપણે આને આધારે લખવાની છે. તો સમજાઈ ગઈ વસ્તુ. શું કરવાનું છે? 1s 2s 2p 3s 3p. માત્ર ને માત્ર ફેર કેટલો આવ્યો છોકરાઓ? તો કે ભાઈ માત્ર ને માત્ર ફેર આટલો આવ્યો કે 4s જે છે એ 3D ની પહેલાં આવી ગઈ. આમ જોવા જાવ તો જે મેં આ લાઈનમાં લખ્યું છે કે એમાં એક જ જગ્યાએ અપવાદ આવ્યો. કઈ જગ્યાએ? કે 4s નું મૂલ્ય છે એ 3D ની ક્યાં આવી ગયું? પહેલાં આવી ગયું. બાકી જો લાઈનમાં છે 1s 2s 2p 3s 3p 3d 4s 4p. તો જો લાઈનમાં જ આવ્યું 1s 2s 2p 3s 3p 4s 3d અને 4p. તો ખાલી એક આ 4s નામની કક્ષક છે એ 3D ની પહેલાં આવી જાય છે. આને યાદ રાખવું પડે. બરોબર. અને આવી જ રીતે તમને MCQ શેના પૂછાશે? કક્ષકોની ઉર્જા ગોતવાના. બરોબર છે. અને એનો ક્રમ નક્કી કરવાના. તો હવે આપણે એવા MCQ ની ચર્ચા કરીએ કે જેમાં આપણે આવા કક્ષકોની ઉર્જા નક્કી કરવાની છે. રેડી? કેવા પ્રશ્ન પૂછી શકે એ શીખવાડી દઉં. હવે અહીંયા જે છોકરાઓ આપણે કક્ષકોની ઉર્જાનો જે ક્રમ નક્કી કર્યો ને એ શેના માટે? એ ઇલેક્ટ્રોન રચના લખવા માટે અને એની સાથે સંકળાયેલા ક્વોન્ટમ આંકની માહિતી મેળવવા માટે. અહીંયા જે આપણે કક્ષકોની ઉર્જા શીખવાડી છે અને સાથે સાથે આજે 1 2 અને 3 નિયમ આપણે જે કીધા છે તો એ નિયમને આધારે MCQ પૂછી શકાય. હવે કેવા પ્રકારના MCQ છે એ આપણે છોકરાઓ અહીંયા સમજીએ. આપણને આવા પ્રશ્ન આપેલા હશે કે કક્ષકો છે એને ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવો. તો આમ તો આ સહેલી વસ્તુ છે કે હવે જો તમને કક્ષક આપી દીધી, નંબર છે આ પણ અહીંયા આપણે સૂત્ર લખી નાખીએ કે મારે n વત્તા l નો ઉપયોગ કરવાનો છે અને ઉપર આપણે l ના મૂલ્ય લખી નાખીએ 0 1 2 અને 3 S P D અને F. રેડી? ચાલો. તો હવે અહીંયા આપણે શું કરશું છોકરાઓ? જો આ તો n નું મૂલ્ય તો 3 વત્તા 2 સરવાળો કેટલો થયો? 5. અહીંયા જો 2 વત્તા 1 સરવાળો કેટલો થયો? 3. 4 વત્તા 3 સરવાળો કેટલો થયો? 7. અને 5 વત્તા 0 એટલે સરવાળો કેટલો થયો? 5. હવે તો કે બસ આને આધારે આપણે એનો ક્રમ નક્કી કરવાનો છે. સૌથી ઓછું મૂલ્ય કયું આવ્યું છોકરાઓ? તો કે જો 3 એટલે કઈ કક્ષક થઈ? 2p. પણ અહીંયા 5 અને 5 બે વખત આવેલા છે. જો આપણી પાસે 5 અને 5 બે વખત આવેલા છે. n વત્તા l નો સરવાળો સમાન તો શું કરવાનું છે છોકરાઓ? આપણે જેનું n મોટું એની ઉર્જા વધારે. તો 5s ની ઉર્જા વધારે થઈ એટલે અહીંયા હું શું લખીશ? 3D અને પછી આવશે 5s. પછી તો કંઈ કહેવાની જરૂર છે નહીં, 7 છે એટલે હવે કોણ આવશે? 4f. જો આવી રીતે અહીંયા જુઓ છોકરાઓ, 4 વત્તા 0 એટલે કે 4, 2 વત્તા 1 એટલે કે 3, 3 વત્તા 2 એટલે કે 5 અને 5 વત્તા 1 એટલે કે 6. તો આવા વસ્તુ તો એકદમ સરળ થઈ ગઈ. આપણે તો ખાલી નીચે સરવાળો જ નક્કી કર્યો ને. હવે સરવાળો છે એને આધારે આપણે ક્રમ લખી નાખીએ. શું આવશે છોકરાઓ? જો 2p 4s 3d અને 5p. જો આવી રીતે એકદમ સરળ વસ્તુ થઈ ગઈ. હવે તો અહીંયા જુઓ છોકરાઓ, 6p છે એટલે 6 વત્તા 1 કેટલા થયા? 7. 7 વત્તા 0 કેટલા થયા? 7. 8 વત્તા 2 કેટલા થયા? 10. અને 5 વત્તા 3 કેટલા થયા? 8. તો હવે અહીંયા જુઓ છોકરાઓ, આ બે જગ્યાએ મને શું જોવા મળ્યું? 7. એટલે હવે મારે ક્યાં ફોકસ કરવાનું છે? n ના મૂલ્ય ઉપર. તો આના આધારે સૌથી ઓછી ઉર્જા કોની એવી છોકરાઓ? 6p 7s 5f 8d.
જો આવી રીતે એકદમ સરળ, શાંતિથી જેટલું કામ કરશું ને એટલું આપણને સરળતાથી આવડી જશે. કોઈ પણ પ્રકારનો MCQ હોય આવડી જ જાય. આપણે દરેક MCQની પ્રેક્ટિસ કરશું, કોઈ MCQને સ્કીપ નહીં કરીએ. 4 + 2 એટલે 6, 5 + 1 એટલે 6, 3 + 0 એટલે 3 અને 6 + 1 એટલે 7. રેડી? ચાલો અહીંયા શું કોમન આવ્યું છોકરાઓ? તો કે જો 6 અને 6 તો 4 અને 5. આવી રીતે હું જોવા જાઉં તો પહેલા ઓછી ઉર્જા કોની? બરાબર, તો 3s આવશે ને પહેલા. તો હવે કોણ આવશે 3s પછી? 4d, 5p અને પછી આવશે 6p. રેડી? તો આવા આપણને છોકરાઓ ક્રમ પૂછાય. રેડી? ચલો બાકીના ઉદાહરણ સોલ્વ કરીએ આપણે. હવે આ જો આમની છોકરા વાત કરીએ તો કઈ રીતે નક્કી કરશું? તો કે 2d છે એનો મતલબ શું થયો? તો કે ભાઈ 2 + 2. તો કે જો અહીં આપણે વાત કરીએ ને તો 2d નામની છે ને કક્ષક જ ન બને. તમે ગોતી નાખ્યું હતું? 2d નામની કોઈ દી કક્ષક બને નહીં. 2s અને 2p જ હોય. ચાલો અહીંયા જો અહીંથી ચાલુ કરીએ. 4 + 0 એટલે 4, 3 + 1 એટલે 4 અને 1 + 0 એટલે 1. ચાલો હવે આમનો જવાબ બોલો. પહેલા 1s, પછી 3p અને પછી 4s. ચાલો બસ સરસ, લ્યો આવી જ રીતે. હવે અહીંયા જુઓ, ચાલો 4 + 3, 2 + 1, 3 + 2 અને 2 + 0. આવો જો કોઈ પ્રશ્ન આવે ને છોકરાઓ, સૌથી સહેલો આમાં આપણે સરવાળાને આધારે સીધો જવાબ જ લખવાનો કે અહીંયા આવશે 2s, અહીંયા આવશે 2p. છોકરાઓ એના પછી આગળ વધીએ તો આવશે 3d અને એના કરતાં આગળ વધીએ તો કોણ આવશે? 4f આવશે. તો આવશે 4f. ચાલો એના પછીની વાત કરીએ તો અહીંયા 5 + 2 એટલે 7, 6 + 0 એટલે 6, 7 + 1 અને 4 + 3 એટલે 7. તો અહીંયા જો આપણને બે જગ્યાએ સરખી વસ્તુ જોવા મળશે, અહીંયા અને અહીંયા. તો હવે આપણે તો સરવાળાના નિયમને આધારે જ કામ કરવાનું છે. ચાલો બોલો, સરવાળાના નિયમને આધારે શું કરશું? સૌથી પહેલા કોણ આવશે? 6s, પછી 4f, પછી અને સૌથી છેલ્લે આવશે 7p. ક્લિયર? ચાલો આવડી જશે. હવે એક છેલ્લો પ્રશ્ન જે છે એ સોલ્વ કરી નાખો.